આજે રજામાં બધાય અમે નાહી ધોઈને ફ્રી થઈ ગયા છીએ અને એ 11 વાગે. સંદીપને કામથી બહાર જવાનું છે એટલે નીવને જોડે જોડે નવડાવી દીધો કા, નકર સંદીપને બાકી હોય. આમ જો નીચે ઢોળાય છે, સંદીપને બાકી હોય તો નીવ તો બાકી જ રહી અમારે. 11 વાગે નાવું તો ન જ હોય કા. નીવ શું પહેર્યું તે? નૂનું પહેર્યું હે? આમ જોવે છે, જૂનું છે હજી નૂનું નથી. આ ગયા વર્ષનું છે પણ તોય લાંબુ લાંબુ થતું જાય. જો ગયા વર્ષે આપણે આવા લીધા હતા. આમ વેલ્વેટ જેવું છે ને આમ ઓલું છે. હા હા ભાઈ નહીં, ન અડું. દૂધ પીવાનું જ ભાઈને બહુ પ્રોબ્લેમ થાય છે. આ બીજો રાઉન્ડ છે દૂધમાં, તો એ હજી તોય પૂરું તો નહીં જ થાય. હવે આપણે ચાલુ કર્યું ને દોડવા મળ્યો. જો જો સંદીપ હમણાં એવું કરે છે, એનો ટાર્ગેટ છે દોડવાનો. એ અહીંથી આમ કરીને એવી સ્પીડમાં જા આવશો. જો 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 એટલે દીપું કહીશ ખબર એ કે આને ઓલો ઓલિમ્પિકમાં ને એમાં મૂકવાની જરૂર છે. એ કે જો એનો ટાર્ગેટ હમણાં આવશે. જો દોડતો દોડતો જો મોઢું જો એનું થાય, મોઢું જોવા જેવું હોય. હો જો આવી રીતે કરે. એમાં જો ફાઇનલી ઢોળાઈ ગયું છે ને. એ તારે ખાચલી ન ખવાય એ તને. અને ખુરશી લઈને આમ ચડી જ જાય ફટ નારાનો. વખતી પડવાનો છો. બીજું ગાંઠિયાને એવું દઉં છું છેલ્લે, એને ઢોળીને બધું સરખું કરી નાખ્યું. દૂધ નથી પીવું પણ આ જો એને ખાજલીને એવું ખાવું. જો કેવો ખાય છે પાછું. એકે તો થાય નહીં, બધું જોઈ. અને આ પાછું ખરે બહુ, આ બધું ઢોળાય બહુ આમાં. દૂધ એનું પડ્યું રહ્યું છે માંડ માંડ. એક વાટકી દૂધ હોય ને એ પૂરું કરતો નથી. હાલ પી જા થોડું. જો આપણે યાદ લીધું છે. આ મને બહુ જ ભાવે ખાજલી. અને નીવય પાછું કેટલું. જો આજે એને ટેસ્ટ કરી આટલા દિવસથી તો એ સવાર હોય નહીં એટલે કાંઈ કાઢવાની જ ન હોય, કારણ કે સૂતો હોય નીવ. અને અત્યારે જો મારે નીચે બેસવું પડે એમ છે કારણ કે ચેર નથી. ચેર બધી ભાંગલી તૂટલી છે. સંદીપની એક સાજી છે કા. અને આ નીવની એવી છે, નીવનું ધ્યાન રાખવું પડે. પણ નીવનું વજન ન હોય એટલે વાંધો ન આવે. જો તોય ખાઈ જો છે. હાલો હું નાસ્તો કરી લઉં, થોડો ઘણો કરવો છે. થઈ ગયા છે 11 એટલે હવે જમવાનું ક્યારે? 2 વાગે. હજી જો કે રસોઈ નથી બની. હું વિડીયો એડિટિંગ ને એવું કરતી હતી. હા એ તીખું લાગે નીવ તને? એ બધું ઓલું છે ફાફડીને એવું. નીવ બહાર જવાની તૈયારી કરે છે કારણ કે સંદીપ તો એને તો ભૂલાડાવીને ગયા. સંદીપ તો ગયા એને ગમે તે રીતે પેલું કરીને. પણ આ ભાઈ જો પછી બહાર જવાની જીદ. એનું કામકાજ શરૂ થઈ ગયું છે. અને આપણે આ રૂમમાં છે ને થોડું ઘણું બહાર કાઢી લીધું છે ને બધું ખસેડી દીધું છે કારણ કે વ્યવસ્થિત પોતા થઈ જાય. કારણ કે એમને પડ્યું હોય ને પુઠ્ઠા પાછળ એમ કચરું થયું હોય, આ નીવનું બધું પડ્યું હોય ટેન્ટ ને આંતે, તો બધું ચોખ્ખું થઈ જાય. એટલે થોડુંક મેં ખસેડી દઉં તો કચરું બચરું નીકળી જાય. પછી આ બધી જે D10 જે ટ્રે છે ને એ બધું પછી મૂકી દઈશું. અત્યારે એમને મૂકી છે. અને આપણે આજે રજા છે એટલે દાળ ભાત જ કરવાના છે. સવારમાં નીવના ટોયઝ ને બધું ભેગું કરવામાં ને ઉપર મૂકવામાં ટાઈમ જતો રહે. જો આ જેટલું ભર્યું છે ને એ ફટનારાનું હજી કહેવાય નહીં, ઢગલો કરશે. જો એને યાદ આવી ગયું ને તો એટલે ધીમેકથી બોલવું પડે. અને બધું માણ વ્યવસ્થિત જો કર્યું. કચરું બધું નહીં ઓલું ખાધું હતું એટલે વધારે થાય. જો હવે આ લઈને જાય. એ તો નહીં લઈ જવાનું હો, પાછું એમ કહેવાય નહીં. જો હમણાં ઘા કરશે. હા એ ના લઈ જવાની. સોફ્ટ ટોયઝ એક કોઈ નહીં લઈ જવાના બહાર. તારે શું કરવાનું એ ખબર હોય બહાર ધૂળમાં. લાવ નીવનું બ્લેન્કેટ એ ધોવાનું છે. આમ તો ખરાબ ન થયું હોય પણ થોડુંક પીપી વાળું ને એવું સ્મેલ આવતી હોય થોડી ઘણી. કારણ કે વોશેબલ ડાયપર પહેરાયું હોય ને એટલે થોડુંક અડતું હોય. ઘોડી આમ સૂતો હોય ને ત્યારે એટલે લાવી ધોઈ નાખું. અને આ બધું જો જ્યાં દેખાય ને આ બધે સાબુત દેખાતા હશે. બધું સરખું થઈ જાય. હમણાં કચરા પોતાવાળા બેન આવશે ને પછી. અને આ બધું વ્યવસ્થિત સરખું કરવું પડે. આ બ્લેન્કેટ જો જે એમને પડ્યા છે. આ સંદીપનું બ્લેન્કેટ છે, આ મારું બ્લેન્કેટ છે. બે બધું સંકેલીને બધું સરખું કરી નાખીએ. આવું કરવામાં જ મને લાગે અડધી કલાક તો જતી રહે. એમાં પાછો આ ભાઈ હોય જોડે જોડે. જો ને ત્યાં લઈને આવ્યો. એને આમ જો મશીનમાં નાખવાનું છે એવું નથી કરવાનું. ધોવા નથી દેવું હે? તારે શું ચડીને કરવું છે ચપ્પલ પહેરીને? વોશિંગ મશીનનું જો આ ખાનું ખોલ્યું છે. આમાંથી બોલો કેવો બ્લેક ને એવો કચરો નીકળે. જો કે બધું કપડાનું નહીં જ હોય. અને આ જો થોડુંક છે ને કાટી ગયું છે કારણ કે પાણી અડતું છે. અને આ નીચે પાયાની તો એવું થઈ ગયું છે. અને બહુ એટલું બધું ચોખ્ખું ન થતું એટલે એવું થાય. તો મેં કીધું આટલું છે ને થોડુંક પાવડરથી થોડુંક પેલું કરી નાખું. અને આ બધા ડાઘા ને એવું પડ્યું હોય મેં કીધું આ થોડુંક સરખું કરી નાખું. જે કચરા પતાવાળા બેન નથી આવ્યા ને ત્યાં બધું થઈ જાય. આજે આપણે બનાવીશું ડિસેનોના પાસ્તા લિસિયસ એલ્બોસ પાસ્તા, જે 100% ઘઉંમાંથી બનાવેલા છે, ટ્રાન્સપેરન્ટ ફ્રી છે, 0 કોલેસ્ટ્રોલ છે અને કોઈ પણ પ્રકારનો આર્ટિફિશિયલ કલર નથી.
અને 100% વેજીટેરિયન છે. તો આપણા ડિલિશિયસ પાસ્તા બની ગયા છે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને આપણો જે આ ચોક છે ને એ તો આપણે થોડાક દિવસ જ ઘસવો જ પડે. હવે બહુ ઓછો ટાઈમ મળે ને એટલે બહુ એટલું બધું થાય નહીં. એ સાવણો ફેરવતી હોય કચરા પોતાવાળા બેન આવી, પણ એટલું બધું આપણે ઘર જેવું તો ન જ થાય. એટલે થોડું ઘણું કોકવા છે ને આમનો તાર છે ને એ જોઈ બધે છે ને ફેરવી દઉં. અને નીવના ચપ્પલ બહુ નીવ રોજ એટલે રોજ છે ને પાણીથી ઓલા કરી નાખું, કારણ કે એ હાથમાં નીમ લેતો હોય ને એવું કરતો હોય. અને મોલ્ડ નહીં તો ગરમ પાણીમાં પછી ધોઈ નાખશું. એટલે મેં કીધું આ છે ને જે નથી આવી ને ત્યાં મેં કીધું છે ને આ બધું કામ કરી નાખું. અને આમાં કાંઈ ન હોય, આ તો ખાલી ઉપરથી લૂછવાનું હોય, પણ એવું લૂછાતું ન હોય. જો કે આપણી પાસે કવર છે, કાંઈ એમ ટેન્શન ન હોય. થોડા ઘણા ડાગા ને એવું હોય, જેટલું સાફ કરીએ એટલું ઓછું એવું હોય. એટલે મેં લઈને થોડુંક આખાનું છે ને સાફ કરવાનું જ હોય અઠવાડિયે. પણ કોક વાર નોય થાય, કંઈ નક્કી ના હોય. જો કે અંદરથી પાણી નીકળી જાય ને કચરા જેવું હોય. ને જોડે જોડે ઘંટડી અને દિવેટીયું ધોઈ નાખીએ. અમુક લોકો છે ને ડેઈલી ધોવામાં લેતા હોય, ધોતા હોય ટૂંકમાં. કોઈ 2-4 દિવસે હોય, કોઈ અઠવાડિયે. ને આપણે કેટલા દી જતા રહી ખબર ન પડે. મેં કીધું આજે છે ને કમ્પલસરી આ કામ કરી જ નાખીએ. અને અહીંયા બધે છે ને વ્યવસ્થિત તાર ફેરવી દઈએ. હવે તમે લોકો એવી કમેન્ટ કરશો કે સાબુમાંથી ઊંચી આવે તો પછી આ કામ કરે ને, તો ખરેખર સાબુમાંથી તો આપણે ઊંચા આવતા નથી, સાબુ બનાવવામાંથી. કારણ કે આપણી સાબુની ડિમાન્ડ જ એટલી છે અને તમારા લોકોનો એટલો બધો પ્રેમ છે કે આપણા ઓર્ડર એમનેમ જ્યારથી શરૂ કર્યું છે ત્યારથી કન્ટિન્યુ એમનેમ જ ચાલુ છે બધું કામકાજ નહીં. એટલે સાબુને લીધે તો ઘણું બધું વસ્તુ ન થઈ શકે, કામ આપણે એક્સ્ટ્રા કરતા હોય. એટલે જ્યારે બને ત્યારે આપણે કામ કરતા હોઈએ. કબૂતરનો આ ગેલેરીમાં એટલો ત્રાસ છે, કારણ કે આપણે આજે કુંડું પડ્યું છે ને લીમડો છે, એટલે કબૂતર આવીને બેસી જાય અને પછી આ બધું બગાડે. અને આ ભાઈ જોને બંધ કરવું છે. અને આ જે આપણે અહીંયા જો પડદો રાખ્યો છે, નીચે આ પાટિયું રાખ્યું છે, ખાલી જગ્યા હતી તો અધૂરમ પૂરું આપણે આઈ રાખી દીધું છે. જ્યાં સુધી આપણે ઓલી નેટ નહીં આવે ને ત્યાં સુધી આ બધું કરવું પડે એમ છે. તોય આ ખાંચામાંથી આવી જતું હતું, બોલો. એટલે મેં કેવું કર્યું, જો અહીંયા કપડું એક રાખીને ચીપટી અહીંયા ભરાવીને એક પડદારે જો આવી રીતે ભરાવી દીધી. સહેજ એટલો પડદો હોય ને જો આમાંથી આવી જાય. અને પછી આપણે હા ત્યાંથી આવે છે ને, એટલે મેં આવી રીતે જો આવી રીતે કપડું રાખી દીધું છે. હવે ન આવે ને તો સારું. હા ત્યાંથી શું આવે છે, કબુ આવે છે ને, કબુ આવી જાય છે પછી બધું બગાડી જાય છે અને ઘૂ 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 કરે બહુ જ બધી જગ્યાએ. આ બારી એટલું અવાજ કરતું હોય. પછી આપણે આ છે ને બારી અહીંયા આપણે ઓલું નખાવાનું છે લોખંડની ગ્રીલ. જો આપણે આવી રીતે પાળી છે આવી રીતે, તો ન્યાય ગ્રીલ નખાવાની જ, પણ હમણાં તો કાંઈ ટાઈમ મળતો નથી. આ બધે સામે બધે છે જ ગ્રીલ, એલ્યુમિનિયમની લોખંડની એવી રીતે હોય. ને આપણે મચ્છરની નેટ નખાવી છે એટલે એવું લાગે છે. શું અહીંયા બેઠા બેઠા ઘૂ ઘૂ કરે, નીવ સૂતો હોય ને નકરો અવાજ જ આવ્યા રાખે. કારણ કે ઓલી રૂમમાં ઘોડિયું છે, અહીંયા બારીની બાજુમાં અહીંયા બેડ છે ને આ ઘોડિયું છે. બેડમાંય જો કે અવાજ આવે, ઘોડિયામાં એટલો અવાજ આવે. શું છે તારે? એટલે બધું કરશું પણ હમણાં કાંઈ એવો ટાઈમ નથી. પાણી પાઈ દઈ છોડને અને તમે આવી જાઓ મહારાજ. પહેલાં તમે આગળ પછી અમે. એમ ના કરાય, જે કરવાનું હોય એને કેમ કરવાનું? આમ જો નહીં હો, જે છે એ શું છે, જે કરો એને 2 હાથ જોડ, 2 હાથ જોડીને જે કર. વેરી ગુડ. એને જે કરવાનું પાણી પાઈને. ને આ ભાઈ છે ને એટલા તોફાની છે ને, જ્યારે હું ગેલેરીમાં જાઉં ને જો આ સ્લાઇડર છે ને બંધ કરી દે. અને જો લોક થઈ જાય ને કોઈ હશે નહીં તો પ્રોબ્લેમ થાય. નહીં એક વખત ખબર ને લોક થઈ ગઈ હતી, એક વખત લોક થઈ ગઈ હતી સંદીપને આ બેય નહોતા. જો કે આ હોય ને હું લોક થઈ ગઈ હોય તો શું કરું? ઊભો થા, મારું એમ ના કર. અને એવો છે લખણ ખોટો પૂરેપૂરો બધી રીતે તોફાની. આ હું જેવી આમાં જાઉં ને મારે બહુ ધ્યાન રાખવું પડે, નકર ફટનારાનું બંધ કરી દઈ. અને અત્યારે જો બપોરનો તડકો ફૂલ આવે છે ગેલેરીમાં, હવે આવશે વધારે. સોફાના કવર જો આપણે તપાવવા માટે રાખી દીધા. આ ભાઈએ જે પલાળું હોય ને તો એની સ્મેલ જતી રહી, એટલે છે ને આપણે આ સૂકવવા પડે. તડકો આવે ને એટલે સૂકવી જ દઉં, નકર તો આખું ઘર સુગંધિત થઈ જાય. નીવના દાળ ભાત પહેલેથી જ મેં છે ને ખબર ન પડે ને મિક્સ કરી દીધા છે. નકર ભાત જ ખાય. અને આમાં ક્યાં જગ્યા ક્યાં રાખી છે? આ બ્લોક નહીં છે ને બિલકુલ રમે નહીં, ફગવે. એનિમલથી રમે, આ સોફ્ટ ટોયઝ એને ગમે, પણ આ બ્લોક તો કોઈથી રમે નહીં. પણ જેટલા હોય ને એટલા રોજ લેવાના જ રહે. એટલે છે ને હવે મારે મૂકી જ દેવા છે, બધું મૂકી દેવું છે. અને એ ક્યાંય જગ્યા નથી, ક્યાં રાખીશ હું? જો એને ખબર છે, જો આ ભેળવાના નહીં ખાઈ, જો નહીં, જો શું, જો એને ખ્યાલ જ છે કે કુકરમાં ભાત થયા હોય, ભાત જ ખાવાના. આ ભેળવેલા એને ખબર વગર મેં ભેળવા તોય ખાવા નથી.
હાલો હાલો ભાતય દીધા અને આય ખાવાના જ છે હો એમને આમ એકલું જ નથી ખાવાનું નકરું લઈને બેસી જાહે હમણાં જોજો જો બેસી ગયો ને લઈને હે આ ખાવાનું છે હે આ પાછા ખોળામાં લઈને બેસી ગયો કોઈ લઈ ન જાય ને મહામૂલ્યવાન એના ભાત બહુ મોટું જામફળ હતું એટલે આપણે એકલાથી ખૂટે ને એટલે મેં કીધું રજા હોય ને ત્યારે સુધારું કારણ કે પછી રાખી મૂકવું ગમે નહીં ને પછી ખાવું પડે એટલે જો મોટી મોટી ચીર ને આ જામફળમાં કલર કેટલા બધા છે જો ગ્રીન છે રેડ છે અને યલો જેવું આવે છે અને આ એટલા બધા સારા નથી ગળાય નથી લાગતા અને મોળાય નથી લાગતા એવા જામફળ છે હવે બધું હાઇબ્રિડ થઈ ગયું એટલે અને અહીંયા જો સાબુને એનું પેકિંગ થાય છે બપોર વચ્ચે સૂતા નથી બીજું સૂવું નથી અને આજ મને એટલો બધો થાક નથી લાગ્યો એટલે કીધું કે નકર તો સૂઈ જાય થોડીક વાર કામકાજ જો બધું સાબુનું ચાલે છે આમ જો ઘૂસી ગયા ને હજી મેં કેટલું આજે આ કર્યું હતું દુપટ્ટાનું ને એનું હજી હું કહેતી હતી બ્લોગમાં તો 2 કબૂતર ઘૂસી ગયા ને આમ જો કર્યું એ હવે ફાફા મારે છે નીકળી ગયું નીકળી નથી થતું કે નીકળી ગયા બે બીજું નીકળી ગયા બે હા કેટલું પેક કર્યું છે એ પેક કર્યું છે તોય ઘૂસી ગયું ને ક્યાંકથી કે આ સરખું નહીં થયું હોય નીચેથી ઘૂસી ગયા હશે એમ જો ખરાબ કર્યું એ તો જો અત્યારે 2 કામ આપણે પતાવવાના છે એક તો આપણું આ હોય જ શાક લેવાનું હા બેસાડું અને આમાં જો મિક્સચર દેવાનું છે ને બ્લેન્ડર દેવાનું છે એટલે એ કામ લઈ લીધું છે બેસવું છે તારે આગળ બેસવું પાછળ એ આગળ પાછળ જ બેસે કા હવે આગળ નથી બેસતો હા એને મને લાગે ભી પડતી છે આગળ કે આ ડેડી એક તો મને સરખો કરી નાખે હાલો 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 ઉતાવળો રહ્યો ને પાછો મૂકીને કેમ જતા રહે એમ તો જો એક વસ્તુ લેવા ગયા હોય ને ઘણી બધી વસ્તુ લેતા આવ્યા છે જો આ ચાટ પૂરી કરવા એ લેતા આવ્યા જો કે બેકરીએ ગયા હોય એટલે 1-2 વસ્તુ વધારે જોઈએ દાબેલીના પાઉં લેતા આવ્યા પછી ફરસાણ લીધું દૂધ ને એવું લીધું શાક થોડુંક લીધું શાક એટલું બધું હતું નહીં ખાસ અને આ જો આપણું મિક્સચર થઈ ગયું છે બ્લેન્ડર થઈ ગયું છે બધી વસ્તુ થઈ ગયું છે હવે જેટલા દી ટકે એટલું સાચું મિક્સચર નહીં અને દૂધે લીધું છે કારણ કે કાલે સંદીપના ફ્રેન્ડની કદાચ આવશે એટલે આપણે અત્યારે મેળવી લઈશું એટલે દૂધ વધારે લઈ દીધું છે જોકે આપણે ઓલું દૂધ આવી ગયું છે ગાયનું બધું જો આમને અસ્ત વ્યસ્ત પડ્યું છે બધું સરખર કરી નાખીએ અને કરવાની છે દાબેલી બટાકા ખાલી બાફી નાખ્યા છે ને દાબેલીમાં કાંઈ બીજું કાંઈ એટલું બધું હોય નહીં ફટાફટ હમણાં દાબેલી તૈયાર અને આ ભાઈને ડીશ એણે તૈયાર કરી એ કે આ વસ્તુ તું લાવીને તો મને દે આમ જામ ધરે આપણને ડીશ પણ જેવી મેં એને ફાફડી દીધી ને ઓય જેવી મેં એને ફાફડી દીધી ને એટલે ડીશ લઈ લીધી ફાફડી નથી ખાવી કા બીજું હમણાં ચટપટું હોય તો એવું ખાવું છે અને ક્યાંય હક તો થાય નહીં અહીંયા ખીચડી ખવાય છે તોફાન કરીને કા મોઢામાં ભરી કેમ રાખે છે ખાવું ભૂખ નહીં હોય ચાય કરીને પાછો જો નજરે નહીં કરે હો કેટલો નોટંકી છે નખરાળો નખરાળા ખાઈ જા ની કે તમે સારું ખાવ મને ખીચડી ખવડાવો હે એની ખાઈ જ જાય તો પછી ભૂખ લાગશે ત્યારે ખાઈ જાય અત્યારે ન ખાઈ કાંઈ નહીં એ આમ થાય એવું જ કરે છે કાંઈક ખાઈ લીધું હોય પહેલાં થોડું અને અહીંયા જો આપણી દાબેલી થઈ ગઈ છે દાબેલી જોઈને છે ને હસવું આવે આ જો કેટલી નાની એમથી છે એકદમ ઓલી મિની દાબેલી હોય ને એની જેવી છે જો કે અમુક પાવ નાના હોય એટલે આ દાબેલીના પાવ છે અમુક ટાઈમે દાબેલીના બહુ મોટા જમ્બો પાવ આવી જાય એટલે આ છે ને વ્યવસ્થિત પાવ છે અને અમુક એમાં બહુ નાના લાગે તો આપણે બધી જો શેકી નાખી છે હવે ડુંગળી નાખી દઈશું અંદર અને થોડી ઘણી ઝીણી બહુ સેવ નથી એટલે આપણે આ સેવ નાખી દઈશું અને આ ખજૂર આંબલીની ચટણી બસ દીવ નખ જ ન કાપવા દે એટલે પરાણે કારણ કે એને કાંઈ નહીં એને ધીરજ નથી મને તો કાપવા જ નથી દેતો હા એનામાં ધીરજ નથી નિયમમાં અને એને એમ થાય કે મને હુંય કરી દે એવું થાય ને પાછું હા હા નકર મને કાપવા જ ન દેજો લઈ લીધી ને આંગળી સવારમાં આ કામકાજ હાલે છે ઉઠીને જો કાપે જો તમે કાપો ને એટલે આવ્યો હોય સામેથી હા હા કારણ કે નીવના ખબર નહીં છોકરાના નખ છે ને બહુ વધી જાય અને પાછા એ મને જ વાગે મને બોલાવ્યા રાખે ને મને જ વાગે પાછો દોડવા ગયો સંદીપ હમણાં આવશે હો એ આને ખરેખર અત્યારે આની કોમ્પિટિશન હોય ને તો આને મોકલી દેવો જોઈએ એ ઊંધી દિશામાં ભાગે પાછો નીવ તો
એની જ્યાં ભાગવાનું હોય ત્યાં ન ભાગે. એટલે નાના છોકરાની કોમ્પિટિશન ન હોય, સાવ નાના હોય ને ખબર છે, હા એને બોલાવે સામેથી, તો અમુક તો ઊંધી દિશામાં કાં ફરી જાય, દિશા ફરી જાય. શું? હા મમ્મા ઉઠીને સીધું ટીવી એ જ કરવાનું, અને કાં ધમાલ કરવાની. કાંઈ આવું રમવું બમવું એવું તો કંઈ આવડતું જ નથી. નહીં બગાસ આવે છે, બગાસ આવે છે ને. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો જો અત્યારે રસોઈની તૈયારી થાય છે, દાળ ભાત શાક રોટલી બનાવવાની છે, કારણ કે સંદીપના ફ્રેન્ડ આવે છે અમદાવાદથી, એટલે જમવાનું છે. અને સંદીપને નીવ બે બંને ગયા છે, ફરસાણ ને એવું લેવા ગયા છે, અને પ્લસ થોડાક મોલ્ડ ને એવું લાવવાનું છે, તો એ બધી વસ્તુ કામકાજમાં ગયા છે. અને આપણે જો હવે દાળ કરી નાખીએ, શાક કરી નાખીએ, અને રસોઈ બધી કમ્પ્લીટ કરી નાખીએ. તો જો દાળ છે ને આપણે બફાવા માટે મૂકી દઈએ, બ્લેન્ડર ફેરવી દીધું છે. મરચાં તળવાના છે, એના ફ્રેન્ડ કે મરચાં તળજે, એટલે જો મરચાં કાઢી લીધા છે. બટેકા, તુવેર અને ફ્લાવર ને બધું મિક્સ શાક કરવાનું છે, ટમેટો ને એવું બધું નાખીને. છાશ ને એવું બહાર કાઢી લીધી છે, અને હવે આપણું બ્લેન્ડર આવી ગયું છે, એટલે આપણે આ મલાઈ છે એ ભાંગી નાખશું. એટલે આ મલાઈ જો બહાર રાખી દીધી છે, એટલે એકદમ તો રૂમ ટેમ્પરેચર ઉપર થઈ જાય. તો અત્યારે જો આમને કામકાજ બધું ચાલે છે, હજી લોટ બાંધવાનો છે, બધું કરવાનું જ છે. અને અહીંયા આપણા ચારકોલના સાબુ જો એ બધા પેકિંગ થઈ ગયા છે. સંદીપ હવે કેવું કરે છે, પહેલાં આવી રીતે કોથળી ઉપર કરે, પછી સાઈડથી છે ને પછી પેકિંગ કરે, એટલે એ કંઈ ફટાફટ થાય છે. એટલે હવે હમણાં એ એવી રીતે પેકિંગ કરે છે. ચારકોલના થાય છે, અહીંયા ડિટેન થાય છે, અને પછી આપણે થોડા ઘણા કુરિયરી તો બપોરે, જો કે બપોર પછી કરશું, અત્યારે તો નહીં થાય. અને પછી બનાવવાના છે બીજા સાબુ. આપણા ફેશિયલ બાર છે ને એ 3 દિવસમાં સ્ટોક એનો પૂરો થઈ જાય છે, એટલે 2-3 દિવસે અમારે ફેશિયલ બાર બનાવવા પડે છે. એટલે આપણે બપોર પછી ફેશિયલ બાર ને બધું બનાવવાનું છે. હજી આમાંય છે, બોલો પેકિંગ તો ઘણું બધું છે, જોકે સ્પીડમાં થાય છે. અહીંયા છે વિન્ટર સ્પેશિયલ અને સેફ્રોનના, હજી જૂના જ સેફ્રોનના પેકિંગ કરવાનું બાકી છે. પેકિંગ ઘણું બધું બાકી છે, અને થઈ જાય છે ઘણું, પણ ઓછું બેસાય છે, એટલે એટલું બધું થાય ને એવું થાય. તો જો આપણું શાક થઈ ગયું છે, પછી દાળ થઈ ગઈ છે, જો મસ્તની દાળ છે. આમાં નીવનું મોળું શાક કાઢી લીધું છે, આમાં રાઈસ છે, અને હજી સંદીપની આવ્યા નથી. અને હવે આપણે છે ને રોટલીની શરૂઆત કરી દઈએ. છાશ બાસ બધું કરી નાખ્યું છે, મરચાં બચ્ચા તળ નાખ્યા છે. હવે મેં કીધું રોટલીને ધીમે ધીમે શરૂઆત કરું, કારણ કે 1:30 વાગવા આવ્યું છે, અને એ લોકો બસમાં આવે છે, એટલે થોડીક જો 1:30 વાગવા આવ્યો છે, એટલે બસનું તો એવું હોય, અને મોડા બેઠા હતા, એટલે વાર તો લાગવાની જ હતી. હવે આપણે છે ને રોટલી કરી નાખીએ થોડી ઘણી. તો અત્યારે જો 3 થવા આવ્યા છે, અને સંદીપના ફ્રેન્ડની હવે ફાઇનલી, જો કે ક્યારના આવી ગયા છે, અમદાવાદવાળા છે, અમારા ગામના છે. નહીં કેમ છે દેવાંગભાઈ? मजा मजा भाभी कैसे हो? भाभी को हिंदी में बोलना पड़ेगा. અને જો બેયને હું કહું છું ક્યારની શું છે, અમારા નીવને મોબાઈલ ચાલુ થાય એટલે બોલવાનું સ્ટાર્ટ થઈ જાય. કારની ને હું ક્યારની એમ કહું છું કે બેયને કેવો પ્રેમ છે, એક ડીશમાં જમે છે. ને આમે તે વાસણ ઓછા ઉટકવા પડે ને, નહીં એક થાળી મેં હા એ કે ઘરે અમે આવી રીતે જ ખાઈ. મેં કીધું અહીંયા ન 2 થાળી આપવી, કે ના એક થાળીમાં જ ખાઈએ. અને જો બધા જમવા અમે લોકો બેસી ગયા છીએ. ને સમોસા લઈ આવ્યા સંદીપ, ચાઇનીઝ સમોસા લઈ આવ્યા છે. જો કંઈક સ્વીટ છે, લાડુ લઈ આવ્યા છે. એ લાડુ આ બધા છે ને દેવાંગભાઈને ખવડાવી દેવાના. હા એ સારું કહેવાય ને. ફ્રેન્ડ કોને કહેવાય? ફ્રેન્ડ હોય એ જ કહે કે તું આમ કરજે ને તું આમ કરજે, એને જ હકથી કહેવાનું હોય. દેવાંગભાઈ જો વાતો કરે સંદીપની. હું એમ કહું છું કે આ પેકિંગ છે ને સંદીપને સરખું જોઈએ, આમાં મારું કાંઈ ચાલે નહીં. મેં કીધું આમાં છે ને આપણે બહુ તસ્તી નહીં લેવાની, કારણ કે સંદીપને ગમે નહીં. દેવાંગભાઈ જો એની વાતો કરે છે, એ કે એને ત્યારેય ન ગમતું કાંઈ સ્ટીકર મારવામાં ને એમાંય તે બધી જૂની બધી વાતો કરે છે. હા હા એ જો અમારી ચેર અમ થાય તૂટલી જ છે. ઈ નહીં, તમારા માટે નહીં ચાલે. ઉપર તમને આ ચેર દઉં, આ ચેર દઉં. હા એમાં સ્ટીકરમાં સેલો ટેપથી ચોટાડતા હોય તો થાંભલા ઉપર પતરા ઉપર ગમે ત્યાં મારતા હોય. હા ત્રાહી બાંધી મારે એટલે મને ગમે નહીં, તો હું સીધી માર પર દેવાંગભાઈ પાસે સીધી મરાવડાવે. તમારે ક્યાં ખર્ચો થતો હતો? કે હું ને તને આપતો જા, તારે જેમ મારવી એમ. કારણ કે તમારે જેવું તેવું ચાલે નહીં, પણ સામે વાળા પછી મૂકી જ દે ને. હવે કાંઈ તાર જેમ કરવું એમ કર, બીજું શું. સ્ટીકર કોકના, દિવાલ કોકની મારવાની આની રીતે. આપણે પરફેક્ટ હોય તો બરાબર, પરફેક્ટ ન હોય તો ન મજા આવે.
હા હા એમ થાય કે જોવું નથી તરત લગાડીને આપણે નીકળી જવું છે હા પણ તોય આને ન હાલે એમ. હા કામ કરવું તો આખું કરવું કઈ જેમ તેમ ન કરાય. સ્ટીકર માર્યા હોય તો ઠીક છે, ટકવું જોઈએ ને. હા, બે ફ્રેન્ડ ભેગા થયા છે વાતુમાં હવે બીજે દિવસે નોટિસ આવી હતી. BRTS ના નો સ્ટેન્ડ હા હા યાય માર દીધું સ્ટીકર. હા હા નોટિસ આવી સાહેબ ને ઈ કોણે માર્યા 5,000 હરખા માર્યા હતા, નહીં તે? બે માર્યા હોય તે માર્યા હોય જેને માર્યા અહીં સરખા માર્યા પછી કાઢવામાં પ્રોબ્લેમ થાય ને એટલું. તો અહીંયા જો આપણું માખણ ગરમ થાય છે એટલે કે ઘી થાય છે. અહીંયા સંદીપ પેકિંગ કરે છે એના ફ્રેન્ડને સાબુ આપે છે. શાહ દેવાંગ ગયો હોય. હા, શાહ દેવંગભાઈને સાબુ આપે છે. અને કેટલી વાર તો ખીજવી લીધું છે એટલા સાબુ દઈને તમે હે ઈ કાંઈ ખીચડી એવું નથી. હા, ઈ ખીજવેવા નથી, તમે ખીજવે એમ છો એમ. ઈ છટકાઈ દે એવું હોય. અને એને જો મેરેજમાં જવાનું છે ને તો જો ભાભી રેડી થઈ ગયા જો, અને બેગ લઈને પાછા સાડી પહેરી લીધી છે ભાભીએ. સગાઈમાં જવાનું છે કા, મેરેજ નથી? હા, સગાઈમાં જવાનું છે જો. અને તમે કવર બવર એ તમારું મેચિંગ કવર છે જો, સાડી જોડે મેચિંગ કવર લીધું છે. એ उसको देना नहीं है, वो सो रहा है उसको. દેવાંગ કે આમાં સ્ટીકર માર દેવું. મેં કીધું એક તો તને મફતમાં દેવું ને રૂપિયાનું મારું સ્ટીકર બગાડે. સ્ટીકર મરાવડાવ્યું ને એક ન્યા માર્યું ને એક અહીંયા માર્યું જો. ઓફિશિયલ આપણે આયા કોઈ નથી મારતા પણ કંપની સ્પેશિયલ તમારા ફ્રેન્ડને દેવું પડે ને. તો અહીંયા આપણા ફેશિયલ બારની તૈયારી થાય છે બધી. અને આમ જો મોસ્ટ ઓફ બધું મેલ્ટ થઈ ગયું છે. અને હવે બસ થોડું ઘણું કાર્ય બાકી છે, પછી આપણે ઢાળી દઈશું આમાં. અને આ ટ્રે હજી બધી ગોઠવવાની છે. અને આટલી ટ્રે છે ને, પણ આ બધી આટલી જેટલી ડિઝાઇનવાળી જેટલી ટ્રે છે ને એને બરાબર છે આ સ્ક્વેરવાળી ટ્રે. કારણ કે આ જાજી બધી અંદર છે જો ખાના, અને મોટી પણ છે. એટલે આ ઢાળીશું ને જ્યારે ત્યારે બહુ વધારે થશે. અને હજી ડિઝાઇનવાળી છે ને હજી લાવવી પડે એમ છે અમારે. એટલે હજી આપણે મગાવી દીધી છે ઘણી બધી. કારણ કે આટલી ડિઝાઇનવાળી છે ને, રાઉન્ડવાળી અલગ છે, સ્ક્વેરવાળી અલગ છે. કારણ કે બધાની અલગ અલગ ડિમાન્ડ હોય. આપણા ફેશિયલ બાર રેડી થઈ ગયા છે. ને ફેશિયલ બાર એટલા બધા બનાવ્યા છે, લગભગ 600 જેટલા ફેશિયલ બાર આપણે બનાવ્યા છે આ બધાય થઈને. એટલે છે ને હવે કેપેસિટી સાવ પૂરી થઈ ગઈ છે. હવે કુરિયર કરવાના બાકી છે. એટલે હવે કુરિયર કરીશું, નહીં તો છે ને હજી એક બેચ બનાવવાની હતી, મુલતાની માટી બનાવવાની હતી. પણ હવે નથી બનાવવું કારણ કે કેપેસિટી પૂરી. તો અત્યારે જો હું ગરમ પાણી પીવું છું અને થોડા કોગળાય કરું, કારણ કે ગળું ને એવું મને સહેજ બળતું હોય, છાશ ને એવું પીવાતું હોય, વાતાવરણ પ્રમાણે મને થોડું ગળામાં રહે જ છે. એટલે આપણે થોડું ગરમ પાણી ઉફાળું પાણી પીએ અને થોડા કોગળા કરીએ. અને અત્યારે પોણો થઈ ગયો છે અને ખબર જ હતી કારણ કે કુરિયર બાકી હતા. આજ રવિવારના કુરિયર હોય, પછી કાલે છે ને સોમવારના કુરિયર ભેગા થાય, રવિવાર નહીં થાય. એટલે બહુ વધારે થાય. એટલે આજને આજ બે સંદીપભાઈ હોય ઘરે એટલે કરી નાખી. પછી કાલ ખાલી એક સોમવારના જ કરવાનું રહે, કારણ કે કાલ 7 વાગે કુરિયર આપણા જતા રહીએ એટલે. તો એ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ફાઇનલી આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો. તો ફટાફટ જઈને અમારી ચેનલમાં શું કરવાનું, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને મારા શોપ કેવા લાગ્યા એના માટેની ખાસ કમેન્ટ કરી દેજો. કહી દે ન્યૂ શોપ અમારા કેવા લાગ્યા એના માટેની ખાસ કમેન્ટ કરી દેજો, રિવ્યૂ આપી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ કહી દે. બાય બાય ગાઈઝ કરતે. હવે એનું કાર્ય શરૂ થઈ ગયું છે એટલે જો એના એક્સપ્રેશન ઉપરથી ખબર પડી જાય. તો બાય બાય ગાઈઝ એન્ડ ટેક કેર.